શ્રી રાધાચરિત્રની કથાને આગળ વધારીએ. શ્રી કૃષ્ણની આખરી ધર્મસભા. દ્વારિકાના વિશાળ રાજમહાલયના પટણાંગણમાં દેવર્ષિ નારદજી અધ્યક્ષતામાં આવતીકાલે બ્રહ્મુહૂર્તમાં નવગ્રહ શાંતિ યજ્ઞનો મંગલ પ્રારંભ થનાર હોવાથી આજે તો કોઈને એક ઘડીની પણ ફુરસદ નથી. સ્વયં દ્વારિકાધીશ શ્રી કૃષ્ણ વહેલી સવારથી સંત શિબિરમાં ઉપસ્થિત થઈ ગયા છે, જ્યાં દેવર્ષિ નારદ, કુલગુરુશ્રી અને રાજપુરોહિત દ્વારા દૂર દૂરથી પધારેલ સાધુ સંતો, ધર્મધુરંધરો અને ઋષિમુનિઓનું યથોચિત સન્માન અને સેવા શુશ્રૂષા થઈ રહ્યા છે. હિમાલયથી પધારેલા યોગી મહારાજ સૌના માટે આકર્ષણનું કેન્દ્ર છે. ભગવાન શ્રી કૃષ્ણની અંગત દેખરેખ નીચે આ સત શિબિરનું વિશિષ્ટ આયોજન હોવાથી તેમાં એક કુટીર સ્વયં પોતાને માટે પણ શ્યામ સુંદરે તૈયાર કરાવી છે. પોતે આવતીકાલથી તે યજ્ઞની પૂર્ણાહુતિ સુધી આ કુટીરમાં રાત દિવસ નિવાસ કરવાના છે. યજ્ઞમાં ભાગ લેવા પધારેલ વિદ્વજનો માટે નહીં, સાધુ સંન્યાસી અને મુનિગણ માટે પણ યોગેશ્વર શ્રીકૃષ્ણ 9 દિવસનું સાનિધ્ય જીવનનો એક અપૂર્વ અવસર બની રહેવાનો છે તે વિશે કોઈ પણ શંકા નથી. દ્વારિકાની પ્રજા માટે અને સમસ્ત યાદવ સામ્રાજ્યના પૂરજનો માટે બેઠક વ્યવસ્થા યજ્ઞશાળામાં થઈ ચૂકી છે. એટલું જ નહીં, પોતપોતાના નિયત સ્થળે બેઠા બેઠા 9 યજ્ઞવેદીમાં અપાઈ રહેલી આહુતિ, વિશિષ્ટ પ્રકારની આરતી પૂજા તથા સાધુ સંતોના આશીર્વચનોના દર્શન શ્રવણનો લાભ શાંતિપૂર્વક માણી શકાય તે રીતે જ આ બેઠક વ્યવસ્થાનું સમગ્ર આયોજન દાઉ શ્રી બલરામની અંગત દેખરેખ હેઠળ તૈયાર થયું. યજ્ઞવેદીથી અલંકૃત યજ્ઞ મંડપની ફરતે વર્તુળાકારની પ્રથમ હરોળમાં 4 વિશિષ્ટ પ્રકારની બેઠક સુવિધા ઊભી કરવામાં આવી છે, જે પૈકી એક દ્વારિકાધીશ મહારાજ શ્રી કૃષ્ણ પુત્ર પરિવાર માટે, બીજી આમંત્રિત સ્વજનો માટે, મહેમાનો અને સગા સંબંધી માટે, ત્રીજી યાદવ સામ્રાજ્યના ઉચ્ચ અધિકારી, મંત્રીમંડળ અને વડીલ યાદવગણ માટે તથા ચોથી યાદવ સામ્રાજ્યના ખંડિયા, રાજાઓ, સુબેદારો, સેનાનાયકો, સરદારો અને ગણનાયકો માટે. ત્યાર પછીની બીજી, ત્રીજી ને ચોથી હરોળની ચારેય વિભાગની બેઠકો સામ્રાજ્યના શ્રેષ્ઠીઓ, નગરપતિઓ, પ્રતિષ્ઠિત સજ્જનો અને સન્નારીઓ તથા આમંત્રિત શુભેચ્છકો માટે અનામત રાખવામાં આવી હતી અને 5 થી 9 સુધીની કુલ 5 વર્તુળાકાર હરોળો આમ જનતા માટે સાર્વજનિક હતી. હજારો નરનારી 9 દિવસ સુધી નિરાતે આ નવગ્રહ શાંતિ યજ્ઞ નિહાળી શકે અને એનો સાત્વિક આનંદ માણી શકે તે માટે ઊભા કરાયેલા આ વિશાળ કલાત્મક સમિયાણામાં ઠંડા સુગંધિત જળની ભોજનશાળામાં જતા પહેલાં શ્રી દાઉજી સાથે વાસુદેવ શ્રીકૃષ્ણે આ યજ્ઞશાળાની નાની મોટી તમામ વિગતોની પૂર્ણ જાણકારી પ્રાપ્ત કરી લીધી. કૌંતેય, અર્જુન અને શ્રીકૃષ્ણ સખા ઉદ્ધવની આગેવાની હેઠળ ધમધમી ઉઠેલી ભોજનશાળાની આખી જ વ્યવસ્થા તો બેનમૂન હતી. હજારો માણસોને 9 દિવસ સુધી 2 ટંકનું સુમધુર, સ્વાદિષ્ટ અને મિષ્ટ ભોજન પૂરું પાડવા માટે 300 જેટલા કુશળ રસોઈયાઓ રાત દિવસ જ્યાં કાર્યરત રહેવાના હતા તે રસોઈઘર અને તેની બાજુનું અન્ન ભંડાર ગૃહ તો આજથી ચાલુ કરી દેવામાં આવ્યું હતું. એક સાથે 1000 વ્યક્તિ સમૂહમાં પ્રભુ પ્રસાદ લઈ શકે એવી સુસજ્જ બેઠક વ્યવસ્થા ભોજનશાળાના વિશાળ સમિયાણામાં કરવામાં આવી હતી અને તેની સાથે સાથે અતિથિગૃહ, ભોજનગૃહમાં એક સાથે 400 અતિથિ વિશેષશ્રીઓ તથા આમંત્રિત મહેમાનો ઉપરાંત રાજપરિવારના સદસ્યો પણ સમૂહ ભોજન લઈ શકે એવી વિશિષ્ટ સુવિધા ઊભી કરવામાં આવી હતી. જેઓ યજ્ઞની વિધિ કરાવવાના હતા તે યાજકો, ઋત્વિજો, યાજ્ઞિકો ઉપરાંત યાદવ કુળના સર્વ શ્રી વાસુદેવ, દેવકી, રોહિણી સહિત કેટલાય વયોવૃદ્ધ નરનારી કે જેઓ આ નવગ્રહ શાંતિ યજ્ઞના 1 દિવસના મુખ્ય યજમાન હતા તેમને માટે અને સંત શિબિરના સાધુ સંતો, ઋષિમુનિઓ તથા શ્રોત્રિય સમુદાય માટે કેવળ ફળાહારી અને દુગ્ધજ વાનગીઓની અલાયદી રસોઈ તૈયાર કરવા માટે એક નાનકડું સ્વતંત્ર રસોઈ ઘર સંત શિબિરની પાછળ ઊભું કરવામાં આવ્યું હતું. પીવાની, ચોખ્ખા જળની વ્યવસ્થાથી માંડી એંઠવાડ ઉપાડી લઈને ઝડપી સફાઈ કરવા સુધીની એક પ્રવૃત્તિ પાછળ સેંકડો યુવાન સ્વયંસેવકોની ટુકડીઓ કામે લાગી જવાની હતી.
આ બધું નજરે જોઈને પૂર્ણ પ્રસન્ન થયેલા યાદવેન્દ્ર શ્રીકૃષ્ણ બપોરના ભોજનથી સંતુષ્ટ થઈને ઉદ્ધવ, અર્જુન તથા દાઉ સાથે રંગમંડપની મુલાકાતે ગયા. દેવર્ષિ નારદે યાદવ કુલગુરુ અને શ્રોત્રીય આગેવાનો સાથે અગાઉથી ચર્ચા વિચારણા કરીને આ 9 દિવસનો જે વિગતપૂર્ણ કાર્યક્રમ તૈયાર કરીને પ્રસિદ્ધ કર્યો હતો તે મુજબ તો યજ્ઞવિધિ ભલે 9 દિવસ સુધી 8 પ્રહર અખંડ ચાલુ રહેવાની હોય, છતાં જનસમુદાય માટે અને આમંત્રિત મહેમાનો માટે 2 વિશિષ્ટ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. એક સૂર્યોદયથી મધ્યાહ્ન સુધી યજ્ઞશાળા મધ્યે મંત્રોચ્ચાર સહિત યોજનારી શાસ્ત્રોક્ત યજ્ઞીય વિધિમાં સાધુ સંતો અને ઋષિગણની સક્રિય ઉપસ્થિતિમાં થનારા યજ્ઞયાગમાં દરરોજ એક ગ્રહની શાંતિ માટે આપનારી વિશિષ્ટ યજ્ઞાહુતિનો અને ત્યારબાદ તાજશ્રી વાસુદેવજીના વરદ હસ્તે બ્રાહ્મણોને આપવામાં આવનારી સુવર્ણ મુદ્રા દાન દક્ષિણા વિધિ અનોખો કાર્યક્રમ અને બીજો મધ્યાહ્ન પછીનો 1 પ્રહર ભોજન માટે ફાળવ્યા બાદ દિવસના ચોથા પ્રહર દરમિયાન રંગમંડપ મધ્યે 9 દિવસ સુધી સંગીત, સંકીર્તન અને પ્રાર્થના ભજન સહિત દરરોજ જુદા જુદા સાધુ સંતો, ઋષિવરો અને વિદ્વાનો દ્વારા ભક્તિ સંમેલનનું વિશિષ્ટ આયોજન. આ ભક્તિ સંમેલનનું રંગમંડપની રંગભૂમિ પરથી જે ધ્વનિ પ્રસારણ થનાર હતું તેનું સંચાલન શ્રી રૂકમણીપુત્ર યુવરાજ પ્રદ્યુમ્નને આ ક્ષેત્રની તેની વિશિષ્ટ જાણકારી અને પ્રભુત્વને કારણે સોંપવામાં આવ્યું હતું. કાકા શ્રી દાઉ, ઉદ્ધવ તથા ફુવા શ્રી અર્જુન સાથે પોતાના પિતાશ્રી શ્રીકૃષ્ણને જ્યારે પ્રદ્યુમ્ને પોતાની કારીગરીનું કૌશલ બતાવ્યું ત્યારે સૌએ આશ્ચર્યચકિત થઈને એને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા. રંગમંડપની અડોઅડ ઊભો કરાયેલો એક અત્યંત કલાત્મક કલામંડપ તો સૌ કોઈનું પહેલું જ નજરે મન મોહિત કરી દે એવો નયનરમ્ય અને સુશોભિત હતો. આ કલામંડપની સંપૂર્ણ જવાબદારી પ્રદ્યુમ્ન પુત્ર શ્રી અનિરુદ્ધે ઉપાડી લીધી હતી. શ્રીકૃષ્ણના પત્ની સત્યા શિલ્પકળા પારંગત હતા તો અનિરુદ્ધ પત્ની ઉષા ચિત્રકલામાં નિપુણ હતા. રાજ્યના સુવિખ્યાત શિલ્પીઓ તથા કુશળ ચિત્રકારોની સહાયથી આ બંને સન્નારીઓએ રાત દિવસની સતત જહેમત બાદ શ્રીકૃષ્ણનું જીવન દર્શનનું એક વિશિષ્ટ પ્રદર્શન આ કલામંડપ મધ્યે પ્રસ્થાપિત કર્યું હતું. રાજરાણી સત્યાએ પોતાના સ્વામી શ્રી કૃષ્ણની 3 અભૂતપૂર્વ શિલ્પાકૃતિઓ પોતપોતાના દિગ્દર્શન અને માર્ગદર્શન હેઠળ નિષ્ણાત શિલ્પીઓ પાસે કંડારાવી હતી, જે શ્રીકૃષ્ણની 3 જીવન અવસ્થાઓ ચરિતાર્થ કરતી હતી. એક બાલ્યાવસ્થા, મોર મુગટ અને પીતાંબરધારી વાંસળી વગાડતા વગાડતા ત્રિભંગાવસ્થામાં ઊભેલા બાળ કનૈયાનું ભુવન મોહન સ્વરૂપ. બીજી યુવાવસ્થા, ડાબા હાથમાં પંચજન્ય શંખ અને ઊંચે ઉઠાવેલા જમણા કરની તર્જની પર ઘૂમી રહેલા સુદર્શન ચક્ર સાથે રાજમુગટ અને રત્નજડિત અલંકારોથી વિભૂષિત યુવાનને પરાક્રમી વાસુદેવનું વિશ્વ કલ્યાણ સ્વરૂપ. અને ત્રીજી જરાવસ્થા, પદ્માસન સ્થિતિ, મુગટ વિહીન જટાયુક્ત ગંભીર મુખમુદ્રામાં, ગળામાં રુદ્રાક્ષની માળા અને બંને હાથે બેરખા બાંધેલી ધ્યાનસ્થ સ્થિતિમાં બિરાજેલા યુગ પુરુષ ધર્માત્મા યોગેશ્વર શ્રીકૃષ્ણનું યોગી સ્વરૂપ. કલામંડપના પ્રવેશદ્વારની સામે ગોઠવેલી આ 3 મૂર્તિઓ એટલી આબેહૂબ અને નયનરમ્ય હતી કે એના દર્શન માત્રથી સૌ કોઈના ત્રિવિધ તાપનું શમન થઈ જાય. કલામંડપની અંદરની પૂર્વ, દક્ષિણ ને પશ્ચિમ એ 3 બાજુની સુશોભિત દિવાલો પર મહાન ચિત્રકાર ઉષાદેવીના સહકારથી ચિત્રકારોએ શ્રીકૃષ્ણ પ્રભુના જીવનની આ 3 અવસ્થાઓ પર સવિશેષ પ્રકાશ પાડતા પ્રાસંગિક ચિત્રોની એક આખી હારમાળા પ્રદર્શન સ્વરૂપે ઊભી કરી હતી. જે પૈકી પૂર્વીય બાજુએ બાલ્યાવસ્થામાં વ્રજેન્દ્ર નંદન શ્યામસુંદરે વ્રજભૂમિમાં કરેલી લીલાઓ રંગબેરંગી ચિત્રો દ્વારા દર્શાવવામાં આવી હતી. દક્ષિણી બાજુએ યુવાવસ્થામાં યાદવેન્દ્ર વસુદેવે મથુરામાં અને કુરુક્ષેત્રની રણભૂમિ પર કરેલા અભૂતપૂર્વ પરાક્રમોની ગાથા ચિત્રાંકિત કરવામાં આવી હતી. તો પશ્ચિમ બાજુએ જરાવસ્થામાં યોગેશ્વર શ્રીકૃષ્ણે પોતાના આર્યાવર્ત ભ્રમણ દરમિયાન ઉત્તરે હિમાલયથી માંડી દક્ષિણે રામેશ્વર સુધી અને પશ્ચિમે દ્વારિકાથી માંડી પૂર્વે જગન્નાથપુરી સુધી યોજેલી ધર્મસભાઓ તથા અનેક તીર્થક્ષેત્રોનો જીર્ણોદ્ધારની અનોખી ઝલક રેખાંકિત કરવામાં આવી હતી.
શ્રી કૃષ્ણની પોતાની ધરાર અનિચ્છા હોવા છતાં દેવર્ષિ નારદજીના અત્યાગ્રહથી જ તેઓએ પોતાના જીવન દર્શનનું ચિત્ર શિલ્પ પ્રદર્શન યોજવાની સંમતિ આપી હતી. કેમ કે જે હેતુપુરસર ભગવાને નારદજીને નવરાત્રિ દ્વારિકામાં રોકાઈ જવાની આજ્ઞા આપી હતી તે હેતુની સિદ્ધિ અને સાફલ્યનો આધાર આ શ્રીકૃષ્ણ જીવન દર્શન પ્રદર્શન પર હતો. ભગવાન શ્રીકૃષ્ણ અને ભક્ત નારદ સિવાય અન્ય કોઈને પણ જેની જાણ ન હતી તેવો એક વિશિષ્ટ અને શકવર્તી કાર્યક્રમ આ યજ્ઞ નિમિત્તે નવરાત્રિ સુધી આ કલામંડપની મધ્યે ઊભી કરાયેલી વ્યાસપીઠ પરથી પ્રસારિત થવાનો હતો અને જે નિરખવા માટે બ્રહ્મા વિષ્ણુ મહેશ સહિત બ્રહ્મલોક, વિષ્ણુલોક અને ગોલોકના તમામ દેવદેવીઓ અત્યંત ઉત્કંઠિત થઈ રહ્યા હતા. આ અભૂતપૂર્વ કાર્યક્રમ એટલે 9 દિવસ સુધી રોજ રાત્રિના બીજા પ્રહર દરમિયાન યોજાનારી કૃષ્ણાવતારની આખરી ધર્મસભા. આ સભાનું સંચાલન દેવર્ષિ નારદ સ્વયં કરવાના હતા અને આ સભાનું અધ્યક્ષપદ શોભાવવાના હતા. હિમાલયથી ખાસ પધારેલા પેલા દિવ્ય યોગી આ ધર્મસભા અત્યંત ગોપનીય હતી. એટલું જ નહીં, કેવળ સાધુ સંતો, ઋષિમુનિઓ અને વિદ્જનો પૂરતી જ મર્યાદિત હતી અને તે પણ એટલી હદ સુધી કે શ્રી કૃષ્ણ અને ઉદ્ધવ સિવાય રાજમહેલની કોઈ પણ વ્યક્તિને ત્યાં ઉપસ્થિત રહેવા માટેનું નિમંત્રણ નહોતું અપાયું. દ્વાપર યુગ પૂર્ણ થવા આડે હવે નિશ્ચિત સમય જ બાકી રહ્યો હતો ત્યારે આગામી કળયુગની આર્યાવ્રત પ્રજાને આર્યધર્મનું મહત્વ શ્રી કૃષ્ણાવતારની ફલશ્રુતિ તથા સવિશેષ સ્વરૂપે તો શ્રી રાધાવતારનું રહસ્ય સમજાય તે માટે આ સાધુ સંતોએ, ઋષિમુનિઓએ અને વિદ્વાનોએ હવે પછીના પોતાના જીવનકાળ દરમિયાન જે મહાન ઉત્તરદાયિત્વ નિભાવવાનું હતું તેની પૂર્ણ જાણકારી અને અધિકૃત સમજ આ આખરી ધર્મસભામાં આપવામાં આવનારી હતી. કલામંડપની અંદર ચારેય બાજુએ ચક્કર મારીને વસુદેવ શ્રીકૃષ્ણ વ્યાસપીઠે પાસે આવી પહોંચ્યા ત્યારે ભારે આશ્ચર્ય વચ્ચે તેમણે વ્યાસપીઠની પાછળ સંગેમરમરથી તૈયાર કરવામાં આવેલો એક ઊંચો ચોતરો નિહાળ્યો જે તદ્દન ખાલી હતો. પોતાની પાસે ઊભેલો સત્યારાણીનો અંતર્યામી આ ચોતરાનું રહસ્ય પૂછ્યું ત્યારે તેમણે ઝડપથી નારાયણ નારાયણ કહેતા આવી પહોંચેલા નારદજી સામે જોયું. હસીને નારદજી વધ્યા, પ્રભુ, આ ચોતરો શાના માટે છે તે હું આપને આજે રાત્રે ખાનગીમાં કહીશ. મને એટલું કહો કે આ કલામંડપ મધ્યે ગોઠવેલ પ્રદર્શનથી આપ સંતુષ્ટ તો છો ને? દ્વારિકાધીશ શ્રીકૃષ્ણે હસીને પ્રત્યુત્તર આપ્યો, દેવર્ષિ નારદે આ ધરતી પર પહેલીવાર આ પ્રકારનું આયોજન કર્યું અને સાક્ષાત સરસ્વતીના અવતારરૂપ સત્યારાણીએ અને શંકર ઉમાપુત્ર ઓખાએ જેમાં પોતાના કલા કૌશલ્યથી પ્રાણ પૂર્યા હોય એ શિલ્પ ચિત્ર પ્રદર્શનમાં કોઈ મણા હોઈ શકે ખરી? અદ્ભુત આયોજન અને ઉત્કૃષ્ટ સંયોજનથી સભર આ પ્રદર્શન સાચે જ અવર્ણનીય છે. નારદજી, હું તમારા સૌનો અત્યંત ઋણી છું. બોલતા બોલતા શ્યામસુંદરનું હૈયું ભરાઈ આવ્યું. સંધ્યાકાળ થવા આડે હવે થોડી જ ઘડીઓ બાકી હતી અને જેમની રાહ જોવાતી હતી તે નારદજી સંત શિબિરની તમામ જવાબદારી રાજપુરોહિતને સોંપીને આજની રાત ભગવાન સાથે ગાળવાના ઈરાદાથી હવે આવી ગયા હતા. એટલે સૌના પ્રણામ ઝીલીને વાસુદેવ નારદજી સાથે કૃષ્ણ ભવન પર પધાર્યા. દૂત દ્વારા સમાચાર પહોંચી ગયા હતા એટલે સ્વામી અને નારદજી માટે સાયં સ્નાન અને સંધ્યા પૂજાની તમામ વ્યવસ્થા કરાવીને પટરાણી રૂકમણી ભવન, કૃષ્ણ ભવનના દ્વારે પ્રભુના સ્વાગતાર્થે ક્યારનાય ઊભા હતા. પ્રસન્નચિત્ત પુરુષોત્તમે પટરાણીના ખભે પ્રેમથી હાથ મૂકીને આનંદ વ્યક્ત કર્યો અને સાંધ્યકર્મ પતાવા અંદર ગયા. નારદજી પણ પ્રભુને અનુસર્યા. બંનેમાંથી કોઈને ભોજનની ખાસ રુચિ નહોતી છતાં પટરાણીના પ્રેમાગ્રહને વશ થઈને પ્રભુએ નારદજીને કહ્યું, દેવર્ષિ, મારી ઈચ્છા આજે તમારી સાથે રથારૂઢ થઈને સમુદ્ર કિનારે દૂર દૂર સુધી ફરવા જવાની છે. પાછા ફરતા કદાચ મોડું થાય તો થોડો ફળાહાર કરીને નીકળીએ. દેવી, તમે દારૂપને કહેવડાવો કે એ રથ લઈને તરત જ આવી જાય. અમારે ફળાહાર કર્યા બાદ નીકળી જવું છે. રૂકમણીએ સ્વામીની આજ્ઞાનુસાર બંને વ્યવસ્થા કરાવી દીધી. શ્રી કૃષ્ણ અને નારદજીએ ફળાહાર અને દુગ્ધપાનને ન્યાય આપી ચૂક્યા. ત્યાં તો પ્રભુનો રથ લઈને આવી પહોંચેલ અશ્વએ આનંદની હણહણાટી દ્વારા પોતાના આગમનની સ્વામીને જાણ કરી દીધી. રથારૂઢ થઈને ભક્ત સાથે ભગવાન અરબી સમુદ્રના
તટ ભણી જવા રવાના થઈ ગયા. સ્વામીની સૂચનાનુસાર દારૂકે રથને બેટ દ્વારિકાની દિશામાં હંકારી મૂક્યો. સાગરથી થોડે દૂર રથને રોકાવીને દ્વારિકાધીશ નીચે ઉતર્યા. દારૂકને જરૂરી સૂચનાઓ આપીને પ્રભુ નારદજી સાથે સમુદ્ર તટની રેતી પર પગે ચાલતા આગળ વધ્યા. દ્વારિકાના દરિયા કરતાં બેટ દ્વારિકાનો દરિયો નારદજીને ઘણો શાંત અને ધીરગંભીર જણાયો. સાગર જેવા વિશાળ સ્વામી શ્રીકૃષ્ણ પણ અત્યારે એટલા જ ધીરગંભીર અને પ્રશાંત હતા. વાતો કરતાં કરતાં ખાસી પદયાત્રા કરાવીને પ્રભુ નારદજીને પોતાની ચીર પરિચિત અને અત્યંત પ્રિય સાગરશિલા પાસે લઈ આવ્યા. કિનારે પાવડીઓ કાઢીને પ્રભુએ ત્યાંના છીછરા સાગર જળમાં પગ મૂકી સાગરનું જળ માથે ચડાવ્યું અને પાણીમાં આગળ વધીને પોતાની એકાંત ધ્યાન માટેની એ ભવ્ય સાગરશિલા પર પદાર્પણ કર્યું. નારદજીએ પણ પ્રભુને પગલે પગલે સાગર વંદના અને જળ અભિષેક કરીને સાગરશિલા પર સ્થાન ગ્રહણ કર્યું. પ્રભુ સાથે આ રીતે સાગર તટે તદ્દન નીરવ વાતાવરણમાં રાત્રિ સમયે સહેલ કરવાનો નારદજી માટે તો પહેલો જ અનુભવ હતો. અદ્ભુત પ્રાકૃતિક વાતાવરણમાં પોતાના હળવા હળવા મોજા દ્વારા દ્વારકાધીશનો ચરણ સ્પર્શ કરી રહેલો અરબસાગર નારદજીને આજે કેટલો ભવ્ય અને ગહન ભાસ્યો એવો ભૂતકાળમાં ક્યારેય નહોતો ભાસ્યો. પ્રભુએ કહ્યું કે નારદ, આ મારી એકાંત ધ્યાન ચિંતન માટેની ખાસ ગોપનીય જગ્યા છે, જ્યાં હું મહિનામાં કેટલી વાર સંધ્યાકાળે અને રાત્રિના સમયે એકલો આવું છું અને ક્યાંય સુધી ધ્યાનમગ્ન રહીને આર્યાવર્તના હિતની, સાધુ સંતોના રક્ષણની અને આર્ય ધર્મના પુનરોદ્ધારની યોજનાઓ ઘડું છું. દ્વારિકાની સ્થાપના કરી ત્યારથી માંડી આજ દિન સુધીમાં સેંકડો વાર હું આ સ્થાને હૃદયમાં અજંપો ભરીને આવ્યો છું અને ભરપૂર આનંદ ભરીને પાછો ગયો છું. પરંતુ આજે તમને સાથે લઈને આ સ્થળે આવવા પાછળ મારા બે પ્રયોજન છે. એક તો મારે તમને એ હકીકતથી સુજ્ઞત કરવા છે કે જેમ હું શ્રી રાધાથી ભૌતિક દૈહિક રૂપે વર્ષોથી અલગ રહેતો હોવા છતાં એક ક્ષણ માટે પણ એનાથી માનસિક આધ્યાત્મિક રૂપે છૂટો પડ્યો જ નથી, તેમ યમુનાજી સાથેનો મારો પ્રત્યક્ષ વ્યવહારિક સંબંધ દ્વારિકામાં આવ્યા પછી ભલે કપાઈ ગયેલો ભાસતો હોય છતાં પરોક્ષ આંતરિક સંબંધ તો સતત ને અતૂટપણે જળવાઈ રહ્યો છે. આ હકીકતની પ્રતીતિ કરાવવા માટે જ હું તમને આ સ્થળે ખેંચી લાવ્યો છું. એમ કહીને પ્રભુએ પેલી પાષાણ શિલા પરથી થોડા નીચે ઉતરીને અરબી સમુદ્રના જળમાં પોતાના બંને ચરણ ઝોબોળ્યા. આશ્ચર્યચકિત થઈ ગયેલા વીણાપાળીએ જળમાં જોયું તો અચ્યુતના બંને ચરણ ફરતે દિવ્ય તેજ રશ્મિનું એક ચક્રાકાર વર્તુળ ઘૂમી રહ્યું હતું. જાણે જળના મધ્યમથી ઉત્પન્ન થયેલ વિદ્યુત દ્વારા પ્રભુના શરીરમાં કોઈ દિવ્ય સંદેશનું પ્રસારણ ન થઈ રહ્યું હોય. બિડેલ નયને ધ્યાનાવસ્થામાં બિરાજેલ યોગેશ્વર શ્રીકૃષ્ણના મુખારવિંદ પર અવર્ણનીય આનંદનો ઓધ ઉછળી રહ્યો હતો. પ્રભુના આ દિવ્ય સ્વરૂપના દર્શન કરીને દેવર્ષિ નારદ કૃતકૃત્ય થઈ ગયા. થોડી વાર બાદ ચક્ષુ ખોલીને અંતર્યામી અત્યંત પ્રસન્નચિત્તે બોલ્યા, દેવર્ષિ, આ એક અદ્ભુત રહસ્ય છે જે હકીકતમાં અસંભવિત તો નથી જ, પરંતુ એને સંભવિતને સાકારિત કરતાં માનવ પ્રાણીને હજી હજારો વર્ષ લાગી જશે. તમે હમણાં જે દ્રશ્ય નજરે નિહાળ્યું તે જળના મધ્યમ દ્વારા થઈ શકતું સંદેશ પરિવહન છે. દેવર્ષિ, તમે તો જાણો છો કે સાગરના જળને કોઈ બંધન કે મર્યાદા નથી. એટલું જ નહીં, આ ભૂખંડ પર આવેલ સાતેય સમુદ્રના જળ પણ એકબીજા સાથે અતૂટપણે સંકળાયેલા છે. કેવળ આર્યાવર્તની જ વાત કરું તો એના પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમ કિનારે જે 3 અલગ દરિયા આવેલા છે તે ત્રણેયના સ્થળ કાળને આધીન નામ ભલે ગમે તે પાડવામાં આવ્યા હોય, પરંતુ શ્રી યમુનાજી પૂર્વમાં જે સાગરને મળે છે તે જ સાગરના જળ જગન્નાથપુરીનું પાદ પ્રક્ષાલન કરીને દક્ષિણમાં ભગવાન ઈશ્વરને અભિષેક કરી પશ્ચિમમાં દ્વારિકા મધ્યે મારી ચરણ વંદના કરવા આવી પહોંચે છે. હવે આ પ્રાકૃતિક ભૂરચનાના પરિપ્રેક્ષ્યમાં એક બીજી અધિભૌવિક અને અધિદૈહિક સત્ય ઘટના પણ જાણી લો. દૂર દૂર વ્રજભૂમિમાં અત્યારે શ્રી રાધાજી યમુના કિનારે પોતાના ચરણ શ્રી યમુના જળમાં બોળીને બિરાજમાન છે. એમના સમગ્ર મનોભાવ એકત્રિત થઈને એમના ચરણ કમળ દ્વારા યમુના જળમાં સંક્રમિત થાય છે અને જળના માધ્યમ દ્વારા પરિવાહિત થતાં શ્રી રાધાના મનોભાવ, એમની હૃદય ઈચ્છા, એમનો સંદેશ વિદ્યુત વેગે ગતિમાન થઈને અહીં સુધી પહોંચે છે. હું મારા ચરણ સમુદ્ર જળમાં જોબોડીને આ રીતે બિરાજમાન થાઉં છું
ત્યારે એમના વિચાર સ્પંદનો મારા પગને સ્પર્શે છે અને મારું રોમે રોમ શ્રી રાધા સાથે અને શ્રી રાધાનું અંગ પ્રત્યંગ મારી સાથે વિચાર તંતુઓની આપલેથી તરત જોડાઈ જાય છે. કલાકો સુધી અમે બંને આમ દૂર બેઠા બેઠા પણ દૂરવાણી અને દૂરશ્રવણ યંત્રની ભાંતિ દૂરગામી સંદેશાઓની અભૂતપૂર્વ આપલે કરવાનો આનંદ માણીએ છીએ. આટલું કહીને શ્રી કૃષ્ણ ફરી પાછા ભાવ સમાધિમાં ડૂબી ગયા. અત્યંત સાનંદાશ્ચર્યના સાગરમાં ડૂબી ગયેલા નારદજીને તત્ક્ષણ ત્યાં અવની પોતે ક્યાંક સાંભળેલ કોઈની કાવ્યની પંક્તિઓ યાદ આવી ગઈ. પાંદડે કદમના પાંપણની ભાષામાં લખી લખી આંખ હવે ભરીએ, જમનાના જળ તમે દેજો હાથોહાથ, માધવને દ્વારિકાના દરિયે, લિખતિંગ રાધાના ઝાઝા જુહાર, શ્યામ અંતરમાં ઓછું ન લાવશો. આહા, કવિએ તો માત્ર કલ્પના જ કરેલી, પરંતુ તેની પ્રત્યક્ષ અનુભૂતિ થતાં ભાવવિભોર થઈ ગયેલ નારદજી શ્રી રાધા અને શ્રી કૃષ્ણ વચ્ચેનો આ અનિર્વચનીય દિવ્યાતિ દિવ્ય પ્રેમ જોઈને એવા તો લાગણીશીલ થઈ ગયા કે એમની આંખોમાં હર્ષાસુના આંસુ આવી ગયા. થોડી ક્ષણો બાદ પુનઃ પૂર્વવત સ્થિતિમાં આવી ગયેલ પરમાત્મા સહેજ ખસીને પાષાણ શિલા પર નિયત સ્થાને આસનસ્થ થયા અને શ્રી નારદજીને સંબોધીને કહેવા લાગ્યા, હે ભક્ત શિરોમણી નારદ, તમને અત્રે લઈ આવવા પાછળનું મારું બીજું પ્રયોજન હવે સાંભળો. તમે તો જાણો જ છો કે આ દ્વાપર યુગમાં મારા કૃષ્ણાવતાર સાથે સંલગ્ન બે શકવર્તી ઘટનાઓ યુગો સુધી લોકો ભૂલી શકવાના નથી. એક મહાભારતનું યુદ્ધ અને બીજી યાદવા સ્થળી. આ બંને શબ્દો જનસમુદાયમાં એટલી હદ સુધી રૂઢ થઈ જવાના છે કે આગામી કળિયુગમાં કોઈ પણ બે પક્ષો વચ્ચે થનાર ભયંકર વિશ્વયુદ્ધને લોકો મહાભારતના યુદ્ધ સાથે સરખાવશે અને ભાઈ ભાઈ વચ્ચે કુસંપથી થનાર અંદરની લડાયુક્ત કતલને લોકો યાદવા સ્થળી નામે ઓળખશે. નારદજી, હું નથી ઈચ્છતો કે કળિયુગમાં કોઈ મહાભારત યુદ્ધ થાય યા યાદવા સ્થળી પણ થાય, કેમ કે એમ થશે તો લોકો આ બંને સંહાર લીલાઓ સાથે ભલે સાક્ષી ભાવે પણ પ્રત્યક્ષ રૂપે સંકળાયેલા સુદર્શન ચક્રધારી શ્રી કૃષ્ણને જ યાદ કરશે, જે મારું સાચું કે વાસ્તવિક રૂપ છે જ નહીં. એ તો મેં યુગ ધર્મ બજાવવા અભિપ્રેત કરેલું અભ્યંતરિક સ્વરૂપ છે. હું નથી ઈચ્છતો કે મને કેવળ આ સ્વરૂપે જ લોકો યાદ કરે અને ભજે. નારદ, આ સિવાયના પણ મારા બીજા બે સ્વરૂપ છે, જેને સરસ્વતીની સહાયથી સત્યાદેવીએ શિલ્પાકૃતિ રૂપે પેલા કલા મંડપ મધ્યે પ્રસ્થાપિત કર્યા છે. મારું કૃષ્ણ કનૈયાનું મનમોહન બંસીધર બાળ સ્વરૂપ અને યોગેશ્વર શ્રીકૃષ્ણ ધર્મરક્ષકનું યોગી સ્વરૂપ. તેથી હે નારદ, તમે તો સર્વજ્ઞ અને સર્વવ્યાપી છો, એટલે હું તમને બીજું તો કંઈ કહેતો નથી. કેવળ એટલું જ કહું છું કે આ મારી આખરી ધર્મસભામાં તમે મારા આ બંને સ્વરૂપનો સાચો મહિમા અને પ્રભાવ પ્રસારિત કરજો. બાળપણમાં મેં કરેલી વ્રજલીલાઓ પાછળના આધ્યાત્મિક રહસ્યો સ્ફુટ કરતાં કરતાં તમે શ્રી રાધાજીની અવતાર લીલા પર સવિશેષ પ્રકાશ પાડજો અને વાસ્તવમાં અમે બંને કોણ છીએ અને અમારી વચ્ચેનો આધ્યાત્મિક, અધિભૌતિક અને અલૌકિક સંબંધ કેટલો સનાતન અને સર્વકાલીન છે તેની પણ તમે સર્વને જાણ કરજો. તેની સાથે સાથે મેં કેવળ વિનાશાય ચ દુષ્કૃતામ અવતાર લીધો નથી. ધર્મ સંસ્થાપનાર્થાય મેં કૃષ્ણાવતારમાં પાછળથી જે ધર્મસભાઓ યોજી છે અને આ આર્ય સંસ્કૃતિ તથા આર્ય ધર્મના અભ્યુત્થાનાર્થે જે કંઈ કાર્ય કર્યું છે તે પણ તમે આ ધર્મસભામાં સૌને કહેજો. મારી પ્રશંસા કરવા ખાતર હરગીજ નહીં, પરંતુ કળિયુગના લોકો મારા આ અવતાર કાર્યનું સીમિત મૂલ્યાંકન ન કરે અને શ્રી રાધા સાથેના મારા દ્વાપર યુગના અજન્મ પવિત્ર સંબંધને પોતાના ત્રાજવે ન તોલે, એટલા માટે તો મેં આખરી ધર્મસભા દ્વારિકાપુરી મધ્યે યોજી છે. દેવર્ષિ, તમે તો એ પણ જાણો છો કે હવે નજીકના ભવિષ્યમાં યાદવા સ્થળી થવાની જ છે અને યાદવ કુળની સાથે આ સુવર્ણનગરી દ્વારિકાનો પણ સર્વનાશ થઈ જવાનો છે. ત્યારે માનવ દેહધારી યાદવો અને હું તો માટીમાં મળી જઈશું, પરંતુ સમુદ્રના પેટાળમાં ગરકાવ થઈ જનારી આ દ્વારિકા નગરીની પાષાણ ઇમારતો અને સંગેમરમરની પ્રતિમાઓ તો પાતાળમાંથી પણ કાળક્રમે ઉત્ખનન દ્વારા પ્રકાશમાં આવશે અને ત્યારે દેવી સત્યાએ શિલાકૃત કરેલી મારી આ અવતારની 3 મહત્વપૂર્ણ અવસ્થાની મૂર્તિઓ કોઈને કોઈના હાથમાં અવશ્ય આવશે. આટલું બોલતા બોલતા શ્યામ સુંદર ક્ષિતિજ પર નયન સ્થિર કરીને નિસ્તબ્ધ થઈ ગયા. નારદજીની મનસ્થિતિ અત્યારે ભક્તિની પરકોટી પર હતી.
ભગવાનનું કામ કરવાની આટલી મોટી જવાબદારી પોતાના શિરે છે એવું વિશદ જ્ઞાન થતાં નારદજી પોતાની જાતને બળભાગી સમજવા લાગ્યા. હવે તેમને ભગવાનની છેલ્લી વાસ્તવિક વાત સાંભળ્યા પછી એમ લાગ્યું કે કલામંડપમાં ઊભા કરવામાં આવેલા ચોતરા પાછળનું જે ગોપિત રહસ્ય છે તે કહી દેવા માટેની ખૂબ સાનુકૂળ પરિસ્થિતિનું આપોઆપ સર્જન થઈ ગયું છે. તેથી યાદવેન્દ્ર જેવા કોઈ સ્વસ્થ થયા કે તરત જ પ્રભુનો ચરણ સ્પર્શ કરીને વીણા પાણી બોલ્યા, પ્રભુ આપ નિશ્ચિત રહો, આપની ઈચ્છાનુસાર જ બધું થશે. અને મારી ભક્તિની આણ આપીને હું કહું છું કે આપે અત્યારે મને જે આપની શુભકામના અને અંતરેચ્છા કહી છે તેને ફળીભૂત કરવા હું કોઈ કસર બાકી નહીં રાખું. સ્વામી, હવે છેલ્લે મારી એક વિનંતી પણ આપ સાંભળી લો. આપે કલામંડપમાં પેલા ખાલી ચોતરા અંગે જે પૃચ્છા કરેલી તે અંગે મને ચોખવટ કરી લેવા દો. આપની આઠેય રાણીઓની સાચા હૃદયની લાગણી અને માગણીને માન આપીને મેં અને ઉદ્ધવજીએ આપના કલાધિષ્ઠાનિત્રી દેવી સત્યારાણી સમક્ષ અમે પૂર્વ નિરખેલા આપના અને શ્રી રાધાજીના રાધા માધવ યુગલ સ્વરૂપનું નક્ષિક વર્ણન કર્યું અને અમારા શાબ્દિક વર્ણન પરથી કલાદેવી સત્યારાણીએ પ્રથમ તેને એક ફલક પર રેખાંકિત કર્યા બાદ પૂર્ણ જહેમત લઈને એક એવું રંગીન ચિત્રાંકન તૈયાર કર્યું કે અમે સૌ તે નિરખીને રોમાંચિત થઈ ગયા. પછી રાણી સત્યભામાએ સૂચન કર્યું કે ફલક પર દોરેલું આ અદ્ભુત ચિત્ર તો કાળક્રમે લુપ્ત થઈ જશે અને પછી તો આ યુગલ સ્વરૂપની ઝાંખી કળિયુગના લોકો માટે કેવળ કલ્પનાનો વિષય બની જશે. આ યુગલ સ્વરૂપનું ચિત્રાંકન સદા અમર રહે તે માટે તો તેનું શિલ્પાંકન જ થવું જોઈએ. પરંતુ આપની અનુમતિ વિના આવું સાહસ કરવાની હિંમત કોણ કરે? તેથી અમે કેવળ એક ચોતરો તૈયાર કરીને રાખ્યો છે. આપ જો અનુમતિ આપો તો દેવી સત્યાએ બીડું ઝડપ્યું છે કે તેઓ કેવળ 7 જ દિવસમાં પોતાની દેવી શક્તિથી આપના યુગલ સ્વરૂપની મૂર્તિ કંડારવા સમર્થ છે. અને જો તેમ થઈ શકે તો આ નવગ્રહ શાંતિ યજ્ઞની પૂર્ણાહુતિ પ્રસંગે અમારી ઈચ્છા આપની એ મૂર્તિ એ ચોતરા પર પધરાવીને એનું કોઈના વરદ હસ્તે અનાવરણ કરાવવાની પણ છે. શ્યામસુંદર તો આટલું સાંભળીને ઊભા થઈ ગયા અને બોલી ઉઠ્યા, ફલક પર દોરેલું એ ચિત્ર ક્યાં છે? નારદ કહે, રાણી સત્યાના મહેલે. અને તરત જ પાષાણ શિલા પરથી નીચે ઉતરતા શ્રી કૃષ્ણે કહી દીધું, મારે અત્યારે જ એ ચિત્ર જોવું પડશે. મને જો એ ગમશે તો હું એને શિલ્પાકૃત કરવાની સંમતિ અવશ્ય આપીશ. અને ઝડપભેર ભગવાન સાથે ભક્ત નારદ ચાલતા રથ જ્યાં ઊભો રાખ્યો હતો તે સ્થળે આવી પહોંચ્યા. સ્વામીએ દારૂકને સૂચના આપી અને દારૂકે રથને સીધો સત્યારાણીના મહેલે જવા હંકારી મૂક્યો. પ્રભુને નારદજી સાથે આમ ઓચિંતા પોતાના મહેલે પધારેલા જોઈને સત્યારાણી પ્રથમ તો થોડા ગભરાઈ ગયા, પરંતુ નારદજીએ ઘટસ્ફોટ કર્યો એટલે તેઓ લગભગ દોડતા અંદર જઈને પેલું રંગીન ચિત્ર લઈ આવ્યા અને પ્રભુના કરકમળમાં તે મૂકી દીધું. પોતાના અને રાધારાણીના યુગલ સ્વરૂપનું આટલું સુંદર અને ભાવવાહી ચિત્રાંકન જોઈને શ્રી રાધા વલ્લભ તો પ્રેમ વિભોર થઈ ગયા. રાણી સત્યાને અંતરના આશીર્વાદ આપીને તેમણે અનુમતિ આપી દીધી કે આ સ્વરૂપને શિલ્પમાં કંડારવાની તેમની મનોકામના ભલે પરિપૂર્ણ થતી. પછી તેમણે ઉમેર્યું કે દેવી, દ્વારિકાવાસીઓને તો તમે અમારા યુગલ સ્વરૂપની નવાજીશ કરી, પરંતુ વ્રજવાસીઓનું શું? મારી એક તમન્ના છે, તમે શિલ્પાંકન કરી રહો, પછી આ ચિત્ર મને આપી દેજો. હું આ ચિત્રને ઉદ્ધવ સાથે વ્રજમાં મોકલી આપીશ. મારા અમર ભક્તિધામ વૃંદાવનમાં જો આ યુગલ સ્વરૂપનું ચિત્ર પહોંચશે તો મને ખાતરી છે કે ત્યાંના કોઈને કોઈ શિલ્પકાર એને ક્યારેક પણ મૂર્તિરૂપે કંડારશે અને કોઈ એવા સ્થળે એ મૂર્તિ પ્રસ્થાપિત કરશે કે સેંકડો વર્ષો સુધી વૃંદાવનની યાત્રાએ જનાર મારા ભાવિક ભક્તો મારા આ સ્વરૂપનું પણ ભક્તિભાવથી દર્શન કરી શકશે. આટલું કહીને સત્યારાણીનો આદર સત્કાર સ્વીકારી પ્રભુ નારદજી સાથે કૃષ્ણ ભવન પર આવ્યા. ત્યારે રાત્રિનો પ્રથમ પહર પૂરો થયાની આલબેલ સંભળાઈ. પછી તો બીજા દિવસના બ્રહ્મ મુહૂર્તથી પ્રારંભાયેલો નવગ્રહ શાંતિ યજ્ઞ 9 દિવસને નવરાત સુધી અખંડ અવિરત ચાલ્યો અને હજારો નરનારીઓ તથા આમંત્રિત મહાનુભાવોએ ન કેવળ યજ્ઞવિધિ જ નિહાળી, બલકે રાજ્યના મહેમાન તરીકે 9 દિવસ સુધી ભોજનાનંદ અને સાથે સાથે રંગમંડપ મધ્યે ચાલતો ભજનાનંદ પણ માણ્યો. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીના સમયગાળા દરમિયાન કેવળ દ્વારિકાની જ નહીં, સમસ્ત યાદવ સામ્રાજ્યની વિશાળ માનવ મેદનીએ કલામંડપમાં પ્રદર્શિત થયેલું શ્રીકૃષ્ણ જીવન દર્શનનું પ્રદર્શન અત્યંત રસપૂર્વક અને ભક્તિભાવપૂર્વક નિહાળ્યું.
આમ જનતા માટેના 4 દૈનિક કાર્યક્રમો સાંગોપાંગ પાર પડ્યા અને પૂર્ણાહિતિનો 10મો દિવસ પણ આવી પહોંચ્યો. આ બાજુ કેવળ આમંત્રિત વિદ્વાનો અને સાધુ સંતો સહિત પૂજ્ય ઋષિમુનિ વૃંદ માટે ખાસ આયોજાયેલી રાત્રિ ધર્મસભા કલામંડપ મધ્ય ઊભી કરાયેલ વ્યાસપીઠ પરથી અપૂર્વ ઉત્સાહ અને પૂર્ણ આદર સન્માન સહિત આરંભાઈ, જેનું પ્રથમ રાત્રિએ ઉદ્ઘાટન પ્રવચન કરતા ભગવાન દ્વારિકાધીશે સૌનું સ્વાગત કરીને આ ધર્મસભાનો હેતુ અને એના દૂરગામી પરિણામો સુસ્પષ્ટ કર્યા. અત્યંત ઉચ્ચ કોટીનો સુશિક્ષિત અને ધર્મનિષ્ઠ આ શ્રોતાગણ હતો અને પ્રત્યેક મહાનુભાવને આંતરિક પ્રતીતિ થઈ ચૂકી હતી કે આપણી વચ્ચે બિરાજેલા દ્વારિકાધીશ શ્રીકૃષ્ણ કોઈ સામાન્ય નર પુંગવ કે મહારાજાધિરાજ નથી. આ તો ધરતી પર અવતરેલા કોઈ દિવ્યાત્મા યુગ પુરુષ અને યોગેશ્વર શ્રી કૃષ્ણ છે. તેથી તેમના શ્રીમુખે જે કંઈ કહેવાયું તે તથા નવ રાત્રિ દરમિયાન દેવર્ષિ નારદ અને સિદ્ધ યોગી મહારાજે જે કહ્યું તે સૌએ અભૂતપૂર્વ દીક્ષા સ્વરૂપે સ્વીકાર્યું અને હર્ષનાથથી સન્માન્યું. ખાસ કરીને સિદ્ધ યોગી મહારાજ શ્રીએ અભિવ્યક્ત કરેલું આ રહસ્ય તો સૌના હૃદયને સ્પર્શી ગયું. આપણે જેમના સમકાલીન હોવાનું ગૌરવ લઈ શકીએ એમ છીએ તે ભગવાન વિષ્ણુએ દ્વાપરયુગના પોતાના 20મા અવતારમાં ધારણ કરેલો આ માનવદેહ ભલે આપણને શ્રી કૃષ્ણના એક માનવીય સ્વરૂપે દેખાતો હોય, પરંતુ હકીકતમાં તેમના આ માનવદેહની દિવ્ય રચના પણ સમજવા જેવી છે. દેવકીના 8મા પુત્ર તરીકે તેમનો જન્મ થયો ત્યારે તે વિષ્ણુના જ અવતાર હતા અને જન્મેલા બાળકે વાસુદેવ દેવકીને દર્શન આપ્યા. તે ચતુર્ભુજી અર્થાત શંખ, ચક્ર, ગદા અને પદ્મધારી હતા. ત્યારબાદ વસુદેવ દેવકીની વિનંતીથી 2 ભુજાનો બાળક તેમને સોંપીને વૈકુંઠમાં જતા પહેલાં વિષ્ણુ ભગવાને કહ્યું કે આ બાળકને ગોકુળમાં નંદ યશોદાને ત્યાં મૂકી આવી ત્યાં મારી યોગમાએ કન્યા રૂપે જન્મ લીધો છે, તેને અહીં લઈ આવો. ત્યાર પછી શું બન્યું તે કથા તો સર્વવિદિત હોવાથી મારે કંઈ કહેવાનું રહેતું નથી, પરંતુ મારે જે કહેવું છે તે હવે તમે બરાબર સમજી લો. ચતુર્ભુજી સ્વરૂપ 2 ભુજાનું થઈ જતાં તેમાં ગોલોકેશ્વર કૃષ્ણનો આત્મા પ્રવેશ પામ્યો, જેને યમુના મૈયાએ પોતાના કરકમળમાં પહેલીવાર ઝૂલાવાનો દિવ્યાનંદ લૂંટીને છાબમાં પાછો પધરાવ્યો. આ બાળકને નંદરાયને ત્યાં મૂકી ત્યાં જન્મેલી નવજાત બાળકીને લઈને વસુદેવ કારાગરમાં પાછા આવ્યા. ત્યાર પછી આ બાળકમાં અક્ષરાતીત પરમાત્માનો આત્મા અને અક્ષરબ્રહ્મનો આત્મા એમ અન્ય 2 આત્મા પ્રવેશ્યા. ગોલોકી કૃષ્ણનો આત્મા તો તેમાં હતો જ. તેથી કુલ 3 આત્માના દિવ્ય તેજથી વ્રજેન્દ્ર નંદન શ્રીકૃષ્ણ દેદીપ્યમાન થયા. પૂતના પ્રાણહરણથી માંડી કંસે મોકલેલા અનેક રાક્ષસોનો વ્રજમાં કરેલો સંહાર તથા ગોવર્ધન પર્વત ઉઠાવવાનો અને કાલિયા નાગ નાથવાનો ઇત્યાદિ તમામ લીલાઓ આ 3 દિવ્યાત્માઓના પ્રભાવે કરીને થઈ. શ્રીકૃષ્ણ વ્રજભૂમિમાં કુલ 11 વર્ષ અને 52 દિવસ રહ્યા. ત્યાં સુધી તેમના શ્રી વિગ્રહમાં ઉપરોક્ત 3 આત્માઓના તેજ વિદ્યમાન હતા. 52મી રાત્રિએ વૃંદાવનમાં રાસલીલા ખેલ્યા બાદ અક્ષરાતીત પરમાત્માનો આત્મા અક્ષરાતીતમાં જતો રહ્યો અને અક્ષરબ્રહ્મનો આત્મા અક્ષરબ્રહ્મમાં જતો રહ્યો. ત્યાર પછીની સવારે નંદજીના ઘેર શયનશૈયામાંથી જે શ્રીકૃષ્ણ ઉઠ્યા તે શ્રીકૃષ્ણના દેહમાં હવે તો ફક્ત ગોલોકેશ્વર કૃષ્ણ જ આત્મા હતો અને માત્ર આ ગોલોકી કૃષ્ણ સ્વરૂપે તેઓ 7 દિવસ ગોકુળમાં રહ્યા. ગોલોકેશ્વરી શ્રી રાધિકા અને ગોલોકી આત્માધારી ગોપાંગનાઓ સાથે આ 7 દિવસમાં ગોલોકપતિ એ રીતે રહ્યા કે જાણે સ્વયં ગોલોક આ ભૂલોક પર ખડું થઈ ગયું ન હોય. ત્યારબાદ અક્રૂરજી સાથે મથુરા જઈ રહેલા કૃષ્ણનો રથ ગોપીઓએ રોક્યો ત્યારે તેમણે વચન આપ્યું કે પોતે 4થા દિવસે અચૂક પાછા આવી જશે. મથુરા ગયા ત્યાં સુધી શ્રીકૃષ્ણના શ્રી અંગમાં માત્ર ગોલોકી કૃષ્ણનો જ આત્મા હતો, પરંતુ હવે અવતાર કાર્યનો પ્રારંભ થવાનો હતો અને હાથી, ચાણુરમલ તથા કંસનો સંહાર કરવાનો હતો. તેથી વૈકુંઠથી શ્રી વિષ્ણુનો આત્મા આકાશ માર્ગે એક રથમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ સહિત આવી પહોંચ્યો, જે ધારણ કરવાથી હવે શ્રી કૃષ્ણના દેહમાં ગોલોકી કૃષ્ણનો તથા શ્રી વિષ્ણુનો એમ 2 આત્મા પ્રવિષ્ટ થયા. વચન આપ્યા પ્રમાણે 4થા દિવસે
મથુરામાં યમુના સ્નાન કરતી વખતે શ્રી કૃષ્ણે પોતાના ગોપ વેશ ઉતારી નાખ્યો અને આ વસ્ત્રોમાં પોતાનો ગોલોકી કૃષ્ણાત્મા મૂકી દીધો અને હવે રાજવેશ ધારણ કરી લીધો. પરિણામે તે દિવસથી માંડી આજ દિન સુધી કૃષ્ણના માનવ દેહમાં કેવળ ભગવાન વિષ્ણુનો જ આત્મા વિદ્યમાન છે, જે તેમના દેહોત્સર્ગ બાદ વૈકુંઠમાં ચાલ્યો જશે. હવે આ બાજુ ચોથા દિવસે પોતાના ગોપ વસ્ત્રો સાથે પોતાનો ગોલોકી આત્મા પણ શ્રીકૃષ્ણે નંદબાબા સાથે વ્રજમાં મોકલી આપ્યો. પરિણામે શ્રી રાધાજીને, નંદ યશોદાને અને વ્રજના તમામ ગોપ ગોપીઓને તો જે બંસીધર મદન મોહન ગોલોકી કૃષ્ણની જરૂર હતી તે તો તેમને મળી જ ગયો. પછી કોઈ ગોપ ગોપીને કે રાધાને વ્રજ મૂકીને મથુરાને કે દ્વારિકા શું વૈકુંઠમાં જવાની પણ શી જરૂર? એમના પ્રાણેશ્વર પ્રભુ શ્રીકૃષ્ણ તો આજની ઘડી સુધી તેમની સાથે જ છે. હવે જ્યારે શ્રીકૃષ્ણનો 125 વર્ષની ઉંમરે આ ભૂમિ પર દેહોત્સર્ગ થશે ત્યારે વ્રજભૂમિમાં વિહરી રહેલો ગોલોકી શ્રીકૃષ્ણનો આત્મા પણ પોતાની ગોલોકેશ્વરી શ્રી રાધાના તથા ગોલાકી ગોપ ગોપીના આત્માઓ સાથે ગોલોકમાં સીધાવશે. મહાત્મા સિદ્ધ યોગીજીએ આ 4 રાત્રિ સુધી ખૂબ વિગતે સમજાવેલું આ રહસ્ય સાંભળ્યા બાદ આ ઉચ્ચ કોટીનું દિવ્ય શ્રોતાવૃંદ ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેના પોતાના અનન્ય ભક્તિભાવથી એવું તો રંગાઈ ગયું કે હવે નારદજીને જે જાતનું ભાવસભર અને ભક્તિપૂર્ણ વાતાવરણ જોઈતું હતું તે મળી ગયું. અત્યંત સાનુકૂળ વાતાવરણમાં ત્યાર પછી 5 રાત્રિ દરમિયાન દેવર્ષિ નારદે દ્વારિકા મધ્યે રાધાવતારની જે કથા કહી તે નારદ પંચરાત્રો રૂપે આ ભૂખંડ પર અજરા અમર થઈ ગઈ. સિદ્ધ યોગી મહારાજે શ્રી કૃષ્ણના માનવ દેહમાં જન્મથી આજ દિન સુધી જે દિવ્યાત્માઓ વિદ્યમાન રહ્યા અને કૃષ્ણાવતારને લીલા પરિપૂર્ણ કરવામાં સહાયભૂત થયા તેનું જે દિવ્ય રહસ્ય પ્રગટ કર્યું તેના અનુસંધાનમાં જ ભક્ત નારદે ગોલોકેશ્વરી શ્રી રાધાજીએ પોતાના શ્રી રાધાવતાર દરમિયાન શું શું કર્યું તેનું રહસ્ય પ્રગટ કર્યું, જે ઉપસ્થિત શ્રોતાગણ માટે તદ્દન અજ્ઞાત હતું. એટલું જ નહીં, કલ્પનાતીત પણ હતું. દ્વાપરયુગમાં માત્ર શ્રી કૃષ્ણાવતાર થયો હોવાનું માનતા ને જાણતા આ વિદ્વાનોએ જ્યારે નારદ મુનિએ શ્રી રાધાવતાર પણ થયો હોવાથી વાત કરી અને અનેક દ્રષ્ટાંતો દ્વારા સાબિત કરી બતાવ્યું કે રાધાવતાર વિનાનો કોરો શ્રી કૃષ્ણાવતાર થયો હોત તો આર્યાવર્તની ભાવિ પેઢીને આપણે શ્રી રાધાકૃષ્ણને નહીં એકલા કૃષ્ણને જ પૂજવાનું કહી શક્યા હોત, અને તે પણ બંસીધર ગિરધર ગોપાલ કૃષ્ણ સ્વરૂપ નહીં, કેવળ સુદર્શન ચક્રધારી દ્વારિકાધીશ ગીતા જ્ઞાનદાતા યોગેશ્વર શ્રીકૃષ્ણ સ્વરૂપે જ. અને પછી શ્રી નારદજીએ શ્રી રાધાજી વિશે ખૂબ જ વિગતે જે કંઈ કહ્યું અને શ્રીકૃષ્ણ સાથે રાધાજીના અલૌકિક સંબંધ પર જે આધ્યાત્મિક પ્રકાશ પાડ્યો તેનાથી તો શ્રોતાગણ એટલે પ્રભાવિત અને ગદગદ થઈ ગયો કે ધર્મસભાની પાછલી 5 રાત્રિ ક્યાં પૂરી થઈ ગઈ અને પૂર્ણાહુતિના 10મા દિવસનું પ્રભાત ક્યારે ઉગ્યું તેની પણ કોઈને સૂઝબૂઝ ન રહી. નવગ્રહ શાંતિ યજ્ઞની ઈચ્છા થઈ ફળીભૂત. અંતિમ ધર્મસભા તણો સમન્વય અદ્ભુત. યોગેશ્વર શ્રીકૃષ્ણના શ્રી રાધા અંગભૂત દ્વાપરમાં અવની પરે લીલા અવિર્ભૂત. રાધે રાધે.